ભગવાનની કથા કેવી છે? નિગમ કલ્પતરોર ગલિતં ફલ. નિગમ એટલે વેદ. વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આ ચાર વેદનું પાકેલું ફળ એટલે ભાગવત છે. જેને એક પોપટે આવીને ચાંચ મારી, આંબે કેરી લટકે છે અને એ કેરીને આવી અને પોપટે ચાંચ મારી છે, મીઠી થઈ ગઈ છે. આમાંથી આંબાના બગીચા કોણે જોયા છે? જેને જોયા હાથ ઊંચો કરો. ચોરી ચોરીને કેરીઓ કેટલાય ખાધી છે. નાના હતા તેથી. હા, અમે જાતા ત્યારે ખાધી. હવે કોકના બગીચામાં છોકરાઓ ઠેકી ઠેકીને જાય ને, કનૈયા ચોરી હતી, એમાં કઈ વાંધો નહીં. બાળપણમાં બધી છૂટ હોય, મોટા થઈને ધ્યાન રાખવાનું. હવે એક પાણો તમે ઝાડવાને મારો, ઝાડવું તમને ફળ આપે. એનો એ પાણો લઈને માંડવડાની શેરીઓમાં નીકળો, ઘણા મોઢું સમજાય. જે પેલો હામો મળે એને લમણે મારો, હું પાછું હું આવશે? પાછા ચાર આવે કે નહીં? પણ પાણા ઝાડવે મારો તો ઝાડવું ફળ આપે. સંત સરોવર તરુવર ચોથા વર્ષે મેં. એક સંત, એક સરોવર, એક તરુવર ને ચોથો મેં. આ પરમાર્થી છે અને એવા પરમાર્થી ભગવાન શુકદેવના રૂપમાં આવ્યા છે વેદવ્યાસજીને ત્યાં. અને એ કથા આપણે સાંભળવાની છે. આઈએ, સૂત અને શૌનકનો સંવાદ ચાલે છે નૈમિષારણ્યમાં. હાથ જોડી અને સૂત નામના પુરાણીને શૌનક નામના મુનિઓ કહે છે: સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર. હે સૂત, અમે તો સાંભળ્યું છે ભગવાનની કથા બહુ અદ્ભુત છે, અલૌકિક છે. માણસ એક શબ્દ પણ જો ભૂલે ચૂકે સાંભળી જાય. યાદ રાખજો, ભૂલે ચૂકે જો સાંભળી જાય તોય કલ્યાણ પાકું છે. ભાય કુભાય અનખલ સુ નામ જપત મંગલ દિશી જસુ. ભાવે કુભાવે અભાવે કે સ્વભાવે તમે મોઢેથી બોલો જો રામ, બોલો તો રામ. સરખો અવાજ જ નથી આવતો. બોલો બોલો રામ. આ બાજુ 80 આપ્યા 100 માંથી, આ બાજુ તો 0 છે હજી. બોલો રામ. હલતા નથી. બોલો બોલો રામ. વાહ. તમને ખબર છે એકવાર રામ લેવાનું પુણ્યનું ફળ શું છે? એકવાર રામનું નામ લેવાનું પુણ્યનું ફળ છે 1000 વિષ્ણુના નામ. કેટલા? એટલે 1000 વિષ્ણુના નામ ન લઈ શકો તો એકવાર મોઢેથી રામ બોલવું. 2 વખત બોલો રામ રામ, એટલે 2000 નામ થઈ ગયા ભગવાન નારાયણ. હવે મોટા માંડવડામાં આટા મારતા મારતા કોઈ ખામો મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ. શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. તમે જેવું કહેશો ને એટલે એક કૃષ્ણ બોલવાથી 4 રામના નામનું ફળ મળે છે. એક વાર કૃષ્ણ બોલવાથી 4 રામ નામનું ફળ, એટલે 4000 વિષ્ણુ સહસ્ત્ર નામ થયા. હવે એક વાર રાધાનું નામ લ્યો એટલે 4 કૃષ્ણના પુણ્યનું ફળ મળે. ખિસ્સાની વાત નથી. ભગવાન ઠાકોરજી જ્યારે જતા હતા ને વૃંદાવન છોડીને, ત્યારે રાધાજી રૂઠી ગયા છે. તો રાધાજી કીધું, કાના તું તો જવાનો છો, પાછો આવવાનો નથી. મને ખબર છે બધી ગોપીઓને તું ખોટું ખોટું બોલે ને એ બધી માની લે, બરાબર છે, પણ હું માનું નહીં. કનૈયાએ કીધું, રાધા તો કોઈને કહેતી નહીં, હું તો કહી દઈશ. જા રાધા, હું તને વરદાન આપું છું, કોઈ મારું એકવાર નામ લેશે તો તારું એકવાર નામ લેશે તો મારા 4 નામનું પુણ્યનું ફળ હું એને આપીશ.